નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય બીએ તૈયારી કેવી રીતે કરવી વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ હું તમને બ્લુપ્રિન્ટ આપીશ વાર્ષિક પરીક્ષા 2025 ની અંદર। આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાનો છે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों विडियोनी शुरुआत करूँ एना पहला તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર અકાઉન્ટ છે, સ્ટેટ છે, બીએ ઇકો છે, બરોબર, આ ત્રણ સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ આવી ચૂકી છે અને હું તમને કહી દઉં કે જો તમે એક્ઝામના સમયે આ વિડીયો જોઈ રહ્યા છો તો હું તમને કહી દઉં કે આઈએમપી નું બી પ્લેલિસ્ટ રેડી છે પ્લસ બ્લુપ્રિન્ટનું બી પ્લેલિસ્ટ રેડી છે, એટલે તમે ચેક કરી શકો છો। સીધું લખો કે સ્ટાન્ડર્ડ 12 કોમર્સ આઈએમપી કાં તો સ્ટાન્ડર્ડ 12 બીએ આઈએમપી ક્લેવર એકેડમી, આખું પ્લેલિસ્ટ કોઈ પણ વિષયનું નામ લખો અને ક્લેવર એકેડમી લગાવો, આખું પ્લેલિસ્ટ તમને મળી જશે। એક આઈએમપીનું પ્લેલિસ્ટ, એક બ્લુપ્રિન્ટનું પ્લેલિસ્ટ, આ બે પ્લેલિસ્ટ તમે ચેક કરી લીધા તો તમને સારામાં સારો એવું સ્કોર કરી શકો છો, 60+ સ્કોર કરી શકો છો 80માંથી ગમે તે વિષયની અંદર। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો વાત કરી દઈએ હવે અહીંયા સેક્શન નંબર એ બીએની બ્લુપ્રિન્ટની અંદર આપણે જોઈએ તો એમસીક્યુ તમારા પહેલાં 10 માર્ક્સના રહેશે। હું તમને તમામ બ્લુપ્રિન્ટની અંદર સજેસ્ટ કરતો હોઉં છું કે તમારે જેટલા પ્રકરણ હોય, ધારો કે અહીંયા ચેપ્ટર 1 થી લઈને 11 હોય કે 12 હોય, બરાબર, તો તમારે જેટલા પ્રકરણો હોય તમામના એમસીક્યુ કરવાના, કોઈ પણ ચેપ્ટર સ્કીપ નહીં કરવાનું। પણ અહીંયા હવે તમે કહેશો કે અહીંયા 6થું પ્રકરણ નથી, અહીંયા 10મું પ્રકરણ નથી, તમે એવું કહેશો તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે આ એક પ્રકારની બ્લુપ્રિન્ટ બનેલી છે, હું તમને બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રકરણ આપતો હોઉં છું, પણ હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમામ ચેપ્ટરના તમે એમસીક્યુ અને વીએસક્યુ કરો જેથી તમને કોઈ તકલીફ ના પડે। ઓકે, તો આ થઈ ગયા ચેપ્ટર 1, 2, 3, 4, 5, 7, 8, 9 અને 11। 11માંથી 2 એમસીક્યુ જશે। જો તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરો તો બી કંઈ વાંધો છે નહીં। ઓકે, તો સેક્શન એમાં 10 માર્ક્સનો થયો, તો વાત કરીએ સેક્શન બીમાં। સેક્શન બીમાં બી હું તમને સેમ જ ઇન્ફોર્મેશન આપું છું કે તમામ ચેપ્ટરના વીએસક્યુ કરો। ચેપ્ટર 1, 2, 3માંથી 2, 4માંથી 2, 6, 7, 10, 11, તો આટલા બધા જે ચેપ્ટર જે છે એ તમારે કરવાના રહેશે। તો આનો સ્ક્રીનશોટ પાડી દેજો, બરોબર। સેક્શન એ અને બી। સેક્શન સીની આપણે વાત કરી દઈએ તો સેક્શન નંબર સી એક પ્રશ્ન તમારો 2 માર્ક્સનો રહેશે, એટલે કે ટોટલ 8 પ્રશ્નો લખવાના રહેશે। 8 દુ 16, એટલે તમારા 8 કયા પ્રશ્ન રહેશે એવું તમને કહી દઉં। ચેપ્ટર નંબર 1, 3, 5, 6, 7, 8, 9 અને 10, તો આટલા પ્રકરણ રહેશે તમારા ચેપ્ટર। આ ચેપ્ટરમાંથી તમારો સેક્શન સી પૂછાશે, આના બહારનું નહીં હોય, એટલે આ ચેપ્ટરના તૈયાર કરતું સેક્શન નંબર સી। જો તમે ગધા મજૂરી કરતા હોય, એટલે કે બધા ચેપ્ટરના સેક્શન સી કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો એ હાર્ડ સ્ટડી થઈ જાય। તમારે સ્માર્ટ સ્ટડી કરવી હોય તો બ્લુપ્રિન્ટને અપનાવો અને સેક્શન વાઇઝ તૈયારી કરો। ઓકે, વાત કરીએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડીની અંદર એક પ્રશ્ન તમારો ચેપ્ટર, એક પ્રશ્ન 3 માર્ક્સનો રહેશે, એવા ટોટલ 8 પ્રશ્નો રહેશે। 8 પ્રશ્નો 8 તરીકે કેટલા થઈ જશે 24, તો ચેપ્ટર 1, 2માંથી 2 પ્રશ્નો, 3, 4, 7, 9, 11। ઓકે, આમાંથી ચેપ્ટર નંબર 2માંથી 2 પ્રશ્નો એટલું ધ્યાન રાખજો, જેમાં 2 પ્રશ્નો હોય એની અંદર તમારે વધારેમાં વધારે પ્રશ્નો તૈયાર કરવા પડે। પણ જો તમે આપણા આઈએમપી જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે આમાંથી જ આ 2 પ્રશ્નો આવવાના છે। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ઈ। સેક્શન ઈની વાત કરીએ તો 5 માર્ક્સનો એક પ્રશ્ન 5 માર્ક્સનો રહેશે, એવા 4 પ્રશ્નો તમારે લખવાના રહેશે। 5 ચોક 20, ચેપ્ટર નંબર 5, 6, 8 અને 10, આ 4 પ્રકરણમાંથી તમારું સેક્શન ઈ આવશે, એટલે તમારે બીજા કોઈ પ્રકરણને તૈયાર કરવાની જરૂર છે। આ ચેપ્ટરમાંથી તમારે સેક્શન ઈ કરવાનું રહેશે, તો સ્ક્રીનશોટ લઈ લેજો। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે થઈ ગઈ આપણી બીએની બ્લુપ્રિન્ટ। હજુ સુધી તમે પ્લેલિસ્ટ ચેક ના કર્યું તો જલ્દીથી પ્લેલિસ્ટ, આઈએમપીનું બી પ્લેલિસ્ટ ચેક કરી દો, બ્લુપ્રિન્ટનું બી પ્લેલિસ્ટ ચેક કરી દો। તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।